ગીર સોમનાથના વેરાવળ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતા શહેર કોંગ્રેસ સમિતિએ આજે પાલિકામાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસના મહામંત્રી હિતેશ ચિમુલિયાએ જણાવ્યું હતું કે રખડતા ઢોરને કારણે વૃદ્ધો અને બાળકો માટે રસ્તા પર નીકળવું જોખમી બન્યું છે, જેનાથી અગાઉ ઘણી દુર્ઘટનાઓ પણ બની છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી કોંગ્રેસે ઉગ્ર માંગ કરી છે. મારું નામ ડૉક્ટર હિતેશ ચિમુલિયા છે. હું કોંગ્રેસ શહેર મહામંત્રી અને આજે અમારી સાથે કોંગ્રેસની સમસ્ત ટીમ નગરપાલિકાએ વેરાવળમાં જે ઘણા લાંબા સમયથી રખડતા ઢોરનો જે ત્રાસ છે એ બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અગાઉ અમે અનેક વખત મૌખિક અને 1 થી 2 વખત લેખિતમાં ફરિયાદ કરેલી. આજે સમસ્ત શહેરમાં રખડતા ઢોરનો એટલો બધો ત્રાસ વધી ગયો છે, જેને હિસાબે સિનિયર સિટીઝન, વિદ્યાર્થીઓ અથવા રસ્તે ચાલનાર રાહદારીઓ આ બધાને તકલીફ થાય છે. પણ અમને રજૂઆત કર્યા પછી એવું લાગે છે, આજે અમે જે આવેદન આપ્યું છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જો 7 દિવસની અંદર જે અમે આવેદન આપ્યું છે અને રખડતા ઢોરનો ત્રાસનું જો કોઈ પણ સમાધાન અથવા એનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધીચિંતા માર્ગે જવું પડશે અને અમારે પણ પછી એવો પ્રયત્નો કરવા પડશે કે ભાઈ નગરપાલિકાને ખબર પડે કે ભાઈ કઈ રીતનો ત્રાસ છે. એટલે જો આનો ઉકેલ ન આવ્યો તો અમે નગરપાલિકામાં જ આવી અને ઘાસચારો નાખી જઈશું, જેનાથી એને ખબર પડે કે ગામની પરિસ્થિતિ શું છે. આશા છે અમને કે વહેલામાં વહેલી તકે ચીફ ઓફિસર સાહેબ આનો ઉકેલ લાવે એવી અમારી નમ્ર વિનંતી છે. અન્યથા અમારે ગાંધીચિંતા માર્ગે જવું પડશે.